ગુજરાત પોલીસના ક્રાઇમ વિભાગને અમારી બધા તરફથી વિનંતી છે કે આવી જે કાર્યવાહીની સામે અમે ફરિયાદ કરી રહ્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે છે. સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ જો ડરી જવું મને લાગે છે કે આમ આદમીની આ પહેલી જીત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલે મતદાન થવાનું છે. જોકે મતદાનના 24 કલાક પહેલા જ જે આમ આદમી પાર્ટીનું ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે તેના પર પ્રતિબંધ લાગી ગયો છે. હવે આ પ્રતિબંધનું કારણ છે તેમની જાહેરાતો. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર તમે થોડા સમયથી ઘણી બધી જાહેરાતો જોતા હશો. પાર્ટીની ચૂંટણી પ્રચારને લગતી જાહેરાતો હશે અને એમાં તમે ઘણા ગુજરાતી કલાકારોને પણ જોયા હશે. ગુજરાતી કલાકારોએ જે ફિલ્મમાં ડાયલોગ્સ બોલ્યા હશે એ ડાયલોગ્સ થોડા બદલાઈ ગયા હશે અને એમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો હશે. આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ડાયલોગ્સ ઉમેરવામાં આવ્યા હતા. આ વિડીયો ખૂબ જ વાયરલ પણ થતા હતા, શેર્સ વધારે થઈ રહ્યા હતા. જો કે આ દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ જે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ છે તેના પર પ્રતિબંધ લાગી ગયો. આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ગુજરાતી જે ફિલ્મના ક્લિપ્સ ઉપાડવામાં આવ્યા છે તેમના નિર્માતાઓ દ્વારા. એ નિર્માતાઓએ આમ આદમી પાર્ટીના જે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ છે તેમના પર કોપીરાઇટ સ્ટ્રાઇક મારી છે અને તેના કારણે તેના તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે આ આખી ઘટના સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, તેમની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આખી ઘટનાને લઈને વાત કરી છે અને જે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યા છે તેને લઈને વિરોધ નોંધાવ્યો છે. અહીં સાંભળીએ કે ઈસુદાન ગઢવી આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. મિત્રો, આમ આદમી પાર્ટીના જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં 28 દિવસમાં લગભગ અંદાજે 8 કરોડ જેટલા લોકો આ જોયું છે. એટલા વ્યૂઝ મળી રહ્યા છે. કારણ કે આમ લોકો અત્યારે પીડાઈ રહ્યા છે અને પીડાનો પોતાનો અવાજ છે એ ક્યાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આમ આદમી પાર્ટીના ઓફિશિયલી એકાઉન્ટ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એના ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે આટલા બધા વ્યૂઝથી આટલું બધું રિસ્પોન્સ મળી રહ્યો છે, ચૂંટણીમાં અત્યારે બધો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાજપ એટલું ડરી ગયું છે કે એના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલી એકાઉન્ટ આમ આદમી પાર્ટીના છે સસ્પેન્ડ કરાવી દીધા. ગજબ છે. લોકો બધા બહાર નથી આવી શકતા. લોકો પોતાની પીડા છે સોશિયલ મીડિયાથી ઠાલવતા હોય અથવા તો ઇન્ટરેક્શન કરતા હોય. તમે વિચાર કરો, 7,19,000 જેટલા ફેસબુક ઉપર ને 3,20,000 જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર છે. આ કોણ હતા? એ આમ આદમી હતા જે પોતાની આ સિસ્ટમની વિરુદ્ધ ને જેની સામે પીડા છે એ લોકો હતા. ત્યારે આ રીતે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ જો ડરી જવું મને લાગે છે કે આમ આદમીની આ પહેલી જીત છે કે આટલું બધું ભાજપ ડરી ગયું છે અને એના કારણે નવા ગતકડા લાવી અને કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા આમ આદમી પાર્ટીના પેલા નેતાઓને જેલમાં નાખ્યા, FIRઓ કરી અને હવે સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી એની અસર. ખેર, ગુજરાતની જનતા ખૂબ જાગૃત છે, સમજદાર છે. અહીં તમે ઈસુદાન ગઢવીને સાંભળ્યા જેમાં તેઓ જે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેની નિંદા કરી રહ્યા છે. જો કે આ તમામ ઘટના વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા અને ખૂબ જ જાણીતા કલાકાર એવા હિતેન કુમારનો એક વિડીયો સામે આવ્યો છે. હિતેન કુમારે આ આખી ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે અને એમણે કહ્યું છે કે જે પ્રમાણે ફિલ્મ બને છે એ ફિલ્મમાં ખૂબ જ મહેનત થાય છે, એ ફિલ્મ બનાવવા પાછળ ઘણી મહેનત થાય છે અને એ મહેનત આવી રીતે ચૂંટણી પ્રચારના નામે રાતોરાત ઉપાડી લેવી એ યોગ્ય નથી. એટલે હિતેન કુમારે આમ આદમી પાર્ટી દ્વારા જે મૂવીઝની ક્લિપ્સ લઈને પ્રચાર કરવામાં આવતો હતો તેને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યાં સુધી વિરોધ નોંધાવ્યો કે તેમણે એવું પણ કહી દીધું કે જો હજુ સુધરશે નહીં આ પાર્ટીઓ તો પછી તેમને આનો ખામિયાજો મોટો ભોગવવો પડશે. અહીં સાંભળીએ હિતેન કુમાર આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે. હાલો, નમસ્કાર. હું હિતેન કુમાર. ગુજરાતી સિનેમામાં દાયકાઓથી ખૂબ મહેનત કરીને ખૂબ સુંદર ફિલ્મો આપતો રહ્યો છું, પણ એક વાત વિશે આજે વાત કરવી છે. એકચ્યુઅલી ચેતવણી આપવી છે. અમુક રાજકીય પક્ષો, અમુક પ્રોડક્ટ બનાવનારાઓ, અમે લોકો દિવસ રાત મહેનત કરીને જે ફિલ્મ માટેનું શૂટિંગ અમે પાર પાડતા હોઈએ છીએ, લોકો સુધી એ ફિલ્મો લઈ આવતા હોય છે,
હમણાં થોડો વખતથી એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે નવા નવા રાજકીય પક્ષ હોય કે બીજા કોઈ પણ પ્રોડક્ટ પોતાની જાહેર ખબર માટે એ રેડી સીનની અંદર છેડછાડ કરીને સીનનો વપરાશ કરવામાં આવે છે, જુદી રીતે એડિટ કરીને, જુદી રીતે ડબિંગ કરાવીને. આ ખરેખર ખૂબ ખોટી વાત થઈ રહી છે. એની સામે કલાકાર, નિર્માતાઓ, સર્જકોએ ભેગા થઈને વિરોધ કરવાની જરૂર છે ને હમણાં છેલ્લા 2 દિવસથી બધા સંગઠિત થઈ રહ્યા છે. ગુજરાત પોલીસના ક્રાઇમ વિભાગને અમારી બધા તરફથી વિનંતી છે કે આવી જે કાર્યવાહીની સામે અમે ફરિયાદ કરી રહ્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે, જેથી અમારા ખૂબ મહેનતથી કોઈ જુદા કારણસર કરેલા સીન્સ, અમારા એ ખૂબ મોટા ખર્ચા અને દિવસ રાતની મહેનત પછી કરેલા એ ભાગોને એ લોકો પોતાના સ્વાર્થના કારણે પોતાના કાર્યો માટે ન વાપરે અને લોકોને ગેરમાર્ગે ના દોરે. થેન્ક યુ સો મચ. જાણીતા કલાકાર હોય કે જાણીતા સર્જકોએ જીવન આખું આપ્યું હોય છે પોતાના એ સર્જનો માટે. એનો ઉપયોગ એમનો લાભ ખાટવા માટે ન થાય એના માટે અમારા સહકાર માટે તમે હંમેશા ઊભા રહેશો એવી અમને ખાતરી છે. અને ચેતવણી એ લોકોને જે લોકો આ બધું કરી રહ્યા છે, આ બંધ કરજો, નહીં તો તમારે ખૂબ મોટી સજા ભોગવવાનો વારો આવશે. થેન્ક યુ. હવે તમે આ આખી ઘટના જાણી જેમાં આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગ્યો, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી અને સુપરસ્ટાર અને ગુજરાતી કલાકાર એવા હિતેન કુમારની પણ પ્રતિક્રિયા સામે આવી. જોકે આખી ઘટના વચ્ચે એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી દ્વારા ખરેખર જે પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવ્યા એ કન્ટેન્ટ ખોટા હતા, તેમણે કોપીરાઇટ્સનો દુરુપયોગ કર્યો છે કે કેમ? અને બીજી બાજુ એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે જે કલાકારે આ વિશે વાત કરી, ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે, જાણીતા કલાકારો છે જે રાજકારણ સાથે જોડાયેલા છે અને જ્યારે રાજકારણના સ્ટેજ ઉપર, મંચ ઉપર તેઓ પોતાની જે તે પાર્ટી સાથે જોડાયા હોય એ પાર્ટીનો પ્રચાર કરે ત્યારે પોતાના જે ફેમસ ડાયલોગ્સ છે અથવા જે ફેમસ એમની સ્ટાઇલ્સ છે, જે ડાન્સના એક્શન છે, એ બધા કરતા આપણને જોવા મળે છે, ગીતો પણ ગાતા જોવા મળે છે. ત્યારે હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું એ કલાકાર પોતે એ વસ્તુનો ઉપયોગ કરે અને જાહેર મંચ પર કોઈ પાર્ટીનો પ્રચાર કરે તો એ યોગ્ય ગણાય અને અન્ય પાર્ટી દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે તો શું એ અયોગ્ય ગણાય? એટલે આ એક પ્રશ્ન હાલ ચર્ચામાં છે. તમને શું લાગે છે, શું આમ આદમી પાર્ટી દ્વારા કંઈ ખોટું કરવામાં આવ્યું હતું કે કેમ? હિતેન કુમારે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે શું માનવું છે કે જે આખી વિડીયો છે એ ઉપાડવો એ કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.